ડુંગળી બધી આમાં એડ કરશું। હેલો મિત્રો, તો કેમ છો? તો મજામાં જ રહેશો। આપણો લોક જોતા હોય ને એ મજામાં જ હોય। વળી પાછા આવી ગયા આપણે આપણી મસ્ત ચેનલમાં એક મસ્તીના નવા વ્લોગ લાઈન। શું કે યાર આજે આ રોઈને પડકે બેરીને આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કેમ કે હમણાં એને પરીક્ષા પતી ગઈ છે, રિઝલ્ટ એ મસ્તીના આવી ગયા છે। રિઝલ્ટ ની વાત તો આપણે આગળ કરશું। રિઝલ્ટ આવી ગયા। શું કે આરોહી ઘણા ટાઈમ પછી વ્લોગમાં? હા, ઘણા ટાઈમ પછી બ્લોગમાં હું દેખાણી, કેમ કે પેલા પરીક્ષા ચાલુ હતી, હું ફ્રી નહોતી અને રિઝલ્ટ નું ટેન્શન નતું। હવે રિઝલ્ટ આવી ગયું ને? હા, રિઝલ્ટ આવી એટલે કાઈ ટેન્શન તો નથી। આપણા મિત્રને કહી દેવું અત્યારે કે પછી કેવું છે? પછી કેવું? અત્યારે નહીં કહી તમને, અત્યારે ખાલી તમે જોયા રાખો। તો આપણે ઘણા ટાઈમ થી છે ને હમણાં રેસીપી નો વિડીયો નતા લેવા, આજે આપણે હાવ ફ્રી થઈ ગયા છે। હું થોડા ઓલા શોર્ટ્સ બનાવું તો શોર્ટ્સ ના કામમાં પડ્યો હતો, કોમેડી શોર્ટ્સમાં। તો આજે મસ્ત બધા હાવ ફ્રી થઈ ગયા છે, કીધું કે ફેમિલી બ્લોગ ને આપણો રેસીપી નો બ્લોગ કીધું શૂટ કરી નાખી। મસ્ત રેસીપી, તમને નવી રેસીપી એવી દેખાડું, તમે જોઈ હશે ને તમે ખાધી હશે, પણ ટૂંકમાં મને નવી લાગે। હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। તો તમે બધા કેમ છો? તો અમારું નયું ફેમિલી વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આવી ગયા છે એક નવી રેસીપી લઈને, જે અમારા બા બનાવશે। મમ્મી, આ આખી ડુંગળીનું શાક બનાવવાના? હા હો બા, આજે આખી ડુંગળીનું શાક બનાવવાના છે નવીન રીતે। મેં તો પહેલી વાર સાંભળ્યું આખી ડુંગળીનું શાક। હા, આખી ડુંગળીના શિયાળામાં છે ને આપણે હોય જ 8 દિવસે આપણે બનાવી જ છીએ। શિયાળામાં બધાને બહુ ભાવે। તો જો મિત્રો, આ ડુંગળીનું કામ છે ને બાઈ આપણને હોય પૂછે, તો આ ડુંગળીના છોતરા કાઢી નાખીએ આપણે। હાલો, આવી રીતે જો ડુંગળી સુધારશું। એ બધી ડુંગળી સુધારવાની મમ્મી? હા, એટલું શાક તો જોઈ ને। તો જો આ ડુંગળીનું છે ને એક જ પડ કાઢવાનું, ઉપરનું જાજુ પડ નથી કાઢવાનું, એક જ કાઢવાનું છે। જો આવી રીતે, એવી રીતે બધી ડુંગળી આપણે કરી નાખશું। ડુંગળી હે સુધારી નાખી, એમાં એક પડ કાઢીને મસ્ત અહીં ડુંગળી સુધારી નાખી ડુંગળીના શાક બનાવવા માટે। તમારે ને ડુંગળી ને આ નાના સાઈઝ છે ને થોડી નાની હોય એટલે નાની ડુંગળી લેવાની, આ મોટી ડુંગળી નહીં લેવાની, કે શાકનો હે આખો ટેસ્ટ નહીં આવે। આવ તમે ફેમિલી લખતો તો આવી જાય કે નવા આઈડોમાં ફેમિલી લખી એટલે આપણો વ્લોગ આવી જાય ને? નયો ફેમિલી તો એટલે આવી જાય કે હા લે, તો મિત્રો તમે YouTube માં હે ને મિત્રો તમે YouTube માં હે ને એમ કહે કે ને નયું ફેમિલી વ્લોગ લખશો ને એટલે અમારી ચેનલ છે ને આવી જાય છે, બરોબર? તમે લખીને સર્ચ કરજો। હાલો, મેં કહી દીધું હો ગાઈસ ને, તારી ચેનલ આવી જાય। અરે મારી ચેનલ આવશે તમે જોઈ તો તમે એમ મારે કન્ફ્યુઝ થઈ કે તો તમે કન્ફ્યુઝ થઈ જાય આઈકી હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। તો ઘણા ટાઈમ થી હું તો આવી જ નથી રસોઈ બનાવવાનો, આજે મોકો મળ્યો કઈક બનાવી નવીન। આખી ડુંગળીનું શાક બનાવીએ। શિયાળો આવી ગયો, થોડોક ગરમારો થોડોક માહોલ આપણે આમ પેટ અંદર નાખી કઈક ગરમ, તો આરો હોય કે બા બનાવો આખી ડુંગળીનું શાક। મેં કીધું હાલો બનાવી। મેં તો ઓલરેડી કેટલી વાર ખાધું છે, પણ મેં તો જીરી જ ચાખ્યું, મને એટલું બધું ભાવ્યું નહીં। વાર મમ્મી નાથનું હતું એટલે આ વખતે મારા બા નાથનું છે એટલે આવશે તો। હા, તો આપણે આખી ડુંગળીનું શાક બનાવવાનું છે। આજે જો પાછો આપણે રસોઈ બનાવવાનો બ્રેક છે, કેમ કે બા બનાવે છે ડુંગળીનું શાક। હવે શિયાળામાં હવે એને જ બનાવવાનું શાક। હાલો મિત્રો, તો આપણે આખી ડુંગળીનું શાક બનાવવા માટે શું સામગ્રી જોઈશે તમને બતાવી દઉં। આપણે આ ડુંગળી આખી છે એને છાલોતરા કાઢી નાખ્યા છે, એક જ છાલ ઉપરથી કાઢવાના, ગીટિયા નહીં આ ખોદીને કાઢવાના, બરાબર? નકર આપણે તળશું ને તો છૂટી થઈ જાય છે આવું। પછી આ તજ છે, બાદિયા છે, લવિંગ, તીખા, તમાલપત્ર, ચવાણું છે એને આપણે ખાંડી નાખવાનું છે, ચવાણું ગાંઠિયા છે। આપણે આ ડુંગળીની ગ્રેવી કરી છે। પછી આ ધાણા છે લીલા, મીઠું, ધાણા જીરું, હળદર, હિંગ અને રાઈ જીરું, કોરું મરચું, લીમડાના પાંદડા। આ ટમેટાની ગ્રેવી છે, કારણ કે આપણે ટાઈમની બહુ પાબંદી છે એટલે મેં ક્રશ કરીને રાખી દીધી હતી। આદુ, લસણ ને મરચા એને આપણે અધકચડા ખાંડી નાખવાના। હાલો, બધી રેસીપી તમે જોઈ લીધી, તો આપણે રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરી। હાલો મિત્રો, આપણે તેલ ગરમ મૂકી દીધું છે। તેલ ગરમ થાય ત્યાં સુધીમાં ચવાણું, આદુ, લસણની પેસ્ટ આપણે પીચી નાખી થોડી। હાલો, તો આપણે નાખી ચવાણાને
થોડુંક ખાંડી લઈએ આપણે. હાલ આપણે ચવાણું ખાંડીને એક સાઈડ કરી દીધું. આદુ, લસણ અને મરચા. હાલો તો આપણે અધકચરું ખાંડી નાખ્યું છે. તેલ ગરમ મૂક્યું હતું, તેલ પણ ગરમ થઈ ગયું છે. તો આપણે ડુંગળીને તળી નાખશું. હવે આપણે ડુંગળી તળી નાખીએ. તો મિત્રો આ તમે જોવો ને આ ડુંગળી છે ને, આ ડુંગળીનું શાક ચાલુ હો અત્યારે. આખી ડુંગળીનું શાક અહીંયા આમાં તરવાની બરોબર. બધી જો નમકી નમકી ડુંગળી છે, ગોતી ગોતી તમારે આવડી ગોતી લેવાની. બધી આમાં તરવાની, તરી તરી જો સાઈડમાં કાઢતા જાય છે. આ પ્રોસેસ આપણે તો કોઈ જોઈ નથી. આ બધા ખાતા પણ મેં નથી ખાધું શાક, મેં પહેલી વાર ખાધું. આ તમને જો આ બધી ડુંગળી આમાં નાખી અને જો આ રીતે બધી આ જો અલગ છે ને, અલગ અલગ તરી છે ને, અલગ અલગ કાઢી લેવાની. હવે તમને આખી પ્રોસેસ દેખાડે છે. જો તમને હું પણ દેખાડીશ તમને. ડુંગળી તરાઈ જાય ને, જેમ જેમ તરાઈ જાય સાઈડમાં કાઢતા જાય બીજું જોતા રહીએ તમે. મજા આવશે. હવે મિત્રો આપણે ડુંગળી બધી તરાઈ ગઈ છે. આમાં થાળીમાં કાઢી લીધી છે. બસ આ છેલ્લો ખાણો છે એ કાઢી લઈ, પછી આપણે એની ગ્રેવી તૈયાર કરી પછી એમાં ઉમેરી દેવાની. આ બધી ડુંગળી આપણે તરાઈ ગઈ છે તો આપણે અલગ રાખી દઈશું. હવે એની ગ્રેવી કરી આપણે. થોડું ગરમ થઈ ગયું છે. હવે રાઈ જીરું નાખી દે અંદર. તજના ટુકડા નાખી દઈ, પછી બાદિયા નાખી દઈ, પછી લવિંગ ને તીખા નાખી દઈ, 2 તમાલપત્ર નાખી દઈ, પછી 1 ચમચી હિંગ નાખી દઈ, પછી આદુ લસણ ને મરચાની પેસ્ટ છે એ નાખી દઈ. પછી આપણે ડુંગળીની ગ્રેવી નાખી, ડુંગળીની ગ્રેવી નાખી. થોડીક ડુંગળીની ગ્રેવી આમાં સડી જાય પછી આપણે ટમેટાની ગ્રેવી નાખવાની છે. બસ ડુંગળીની ગ્રેવી 2 મિનિટ ખાલી રહેવા દઈ, પછી આપણે ટમેટાની ગ્રેવી એડ કરશું આપણે. હાલો 1 ચમચી હળદર, 1 ચમચી મીઠું. મીઠું તો આપણે 2 ચમચી લઈ, નાની છે હો, મોટી નથી. તો હવે આપણે આમાં ટમેટાની ગ્રેવી એડ કરશું. આપણે ચવાણું ખાંડ્યું હતું એ આમાં એડ કરશું. પછી ધાણા જીરું 1 ચમચી નાખી દઉં. થોડુંક બધું મિક્સ કરી નાખું. પછી આપણે હાવ છેલ્લે મરચું નાખશું થોડીક. આપણે ચવાણું નાખ્યું, થોડુંક ખાટું મીઠું, એ શું સ્વાદમાં મજા આવે થોડીક ખાવાની. રસો પણ ઘટ થાય અને મજા આવે સ્વાદમાં ખાવાની, ચટપટું હોય ને. તો હવે આપણે જો આ બધા તેલ છૂટું પડી ગયું છે આમાંથી, બધા મસાલા પાકી ગયા છે હરખા. પછી છેલ્લે મરચું નખાય એટલે શું બધા મસાલા મરચું તો જેટલું આપણે તીખું ખાતા હોય એટલું નાખવાનું. તમને જાજુ ખાવતું હોય તો જાજુ નખાય. થોડાક ધાણા નાખશું, પછી થોડાક આપણે ઉપરથી નાખશું. હાલો મિત્રો, આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે ડુંગળી આપણે જે કુક કરીને મેકી હતી એ 50-75% આપણે કુક કરી હતી. થોડીક હોય આમ, થોડીક સેજ આમાં 5 મિનિટ રહેશે એટલે બધું મિક્સ સરસ થઈ જાય. બા થઈ ગયું શાક રેડી? હજી તો બાકી છે, બસ 95% છે. 95% થઈ રહ્યું, 5% છે. અને આપણે ડુંગળી બધી આમાં એડ કરશું.
બધી મિક્સ કરી દઈશું આમાં. આપણે આમાં નાખશું થોડાક ધાણા ઉપરથી. હવે એને ખાલી 3 મિનિટ ઢાંકી રાખીશું. હાલો મિત્રો, આપણું શાક થઈ ગયું છે તૈયાર, આખી ડુંગળીનું બધાને બતાવી. હાલો મિત્રો, આપણું શાક થઈ ગયું રેડી. હવે આપણે પ્લેટમાં અમે સર્વ કરશું. તો મિત્રો આને શાક થઈ ગયું છે રેડી. હવે આપણે એને પ્લેટમાં સર્વ કરી દે. આથી એને મસ્ત અને સુગંધ જેવી આવે છે કે વાત પૂછો, એવી મસ્ત નું શાક બનાવ્યું છે અને ગ્રેવી આમાં નાખી છે, ભેગી એડ કરી છે. વાહ વાહ વાહ, રેવાતું નથી, જલ્દી સર્વ કરો. તો મિત્ર આપણે હે ને જો મસ્તીનું ડુંગળીનું શાક, આખી ડુંગળીનું શાક રેડી થઈ ગયું છે. હવે ક્યારના મહેનત કરતા હતા, સરસ મજાનું મસ્તીનું ટેસ્ટી શાક બનાવ્યું છે. તો હવે અમે હે ને બધા ફેમિલી મસ્ત રીતે બધા જમી લઈએ, કેમ કે મોડું થઈ ગયું છે. બસ તેના જમી લઈ અને તમે વિડીયો જોયો ને મજા આવી ને આવા નવા નવા કયા શાકના વિડીયો જોવા હોય તો કમેન્ટ બોક્સમાં લખજો, એટલે જેથી કરી અમે બધા પાછા તૈયાર થઈ જાય નવા વિડીયો માટે. તમે બધા જમી લઈ, તમે પણ જમી લ્યો અને વિડીયો કેવો લાગ્યો એ કહેજો. અને મળી પાછા આપણે આવા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.